નમસ્કાર. રાજકારણમાં જુઓ, હાર જીત તો ચાલ્યા કરે. એ તો ખાલી પરિણામ છે, આખી પ્રક્રિયા નથી. આજે આપણે અહીંયા કોઈ જીત્યો એનો ઉત્સવ મનાવવા કે કોઈ હાર્યું એનો શોક કરવા નથી ભેગા થયા. ના, આપણો હેતુ બહુ સ્પષ્ટ છે. આપણે આંકડાઓમાં ઊંડા ઉતરીશું અને તાલાલાના મતદારોનો મિજાજ કેમ બદલાયો એ સમજવાની કોશિશ કરીશું. આ એકદમ ડેટા પર આધારિત કોઈનો પક્ષ લીધા વગરનું વિશ્લેષણ છે. આપણે ફક્ત એ સમજવા માંગીએ છીએ કે મતદારો શું કહેવા માંગતા હતા અને એક સારા શાસન સુધી પહોંચવાનો રસ્તો કયો છે. તો સવાલ એ છે કે આટલો મજબૂત ગણાતો રાજકીય ગઢ એક જ ચૂંટણીમાં આમ અચાનક કેવી રીતે ગાયબ થઈ ગયો? અને સાચું કહું ને તો આ વાત ખાલી આંકડાઓની નથી, આ વાત છે લોકોના વિશ્વાસની. 2022માં તાલાલામાં જે થયું ને એ ખાલી એક સીટ હારવાની વાત નથી. એ તો એક રાજકીય ભૂકંપ હતો, જેણે વર્ષો જૂના બધા જ સમીકરણોને મૂળમાંથી હલાવી દીધા. પણ આવું થયું કઈ રીતે? એવા તો કયા કારણો હતા કે મતદારોએ આટલો મોટો નિર્ણય લઈ લીધો? ચાલો આખી વાતને, આ કોયડાને એક પછી એક ધ્યાનથી સમજીએ. જુઓ, કોઈ પણ જગ્યાના રાજકારણને સમજવું હોય ને તો ખાલી આંકડા જોવાથી કામ ના ચાલે. જ્યાં સુધી આપણે એ જમીનને, ત્યાંના લોકોને, એમના રોજના સંઘર્ષને ના સમજીએ ને ત્યાં સુધી બધું અધૂરું છે. રાજકારણ કોઈ હવામાં નથી થતું. એ તો લોકોની આશાઓ, એમની તકલીફો, એના પર જ ટકેલું હોય છે. એટલે તાલાલાની પોલિટિકલ સ્ટોરી સમજવી હોય તો પહેલાં આપણે તાલાલાના લોકોની સ્ટોરી સમજવી પડશે. તો આ છે તાલાલા, ગીર સોમનાથ જિલ્લાનો એકદમ ખાસ વિસ્તાર. એની ખાસિયત શું છે? એક બાજુ ગીરનું જંગલ અને બીજી બાજુ અરબી સમુદ્રનો કિનારો. આ જ તો મજા છે. અહીંની જમીન અને દરિયો, આ બંને જ અહીંના લોકોની રોજીરોટી અને એમની સામેના પડકારો નક્કી કરે છે. એટલે જો આપણે અહીંના ચૂંટણીના આંકડા સમજવા હોય ને તો પહેલાં અહીંના ખેતરની માટીની સુગંધ અને દરિયાના પાણીની ખારાશ, આ બંનેને સમજવા પડશે. તાલાલાનું અર્થતંત્ર, એનો ધબકારો ખેતીમાં છે અને એમાંય ખાસ કરીને શેરડી. અહીંની જે શુગર મિલ છે ને એ તો હજારો ખેડૂત પરિવારોની જીવાદોરી છે. એમનું આખું વર્ષ શેરડી ક્યારે વવાશે, ક્યારે કપાશે અને મિલમાંથી ભાવ શું મળશે, બસ એના પર જ ચાલે છે. પણ આ જ નિર્ભરતા ક્યારેક એમની સૌથી મોટી મજબૂરી બની જાય છે. પાકનો સારો ભાવ ના મળે, પાણીની તંગી હોય, વાતાવરણ બદલાય, આ બધી વસ્તુઓ સીધી એમની આવક પર અસર કરે છે. હવે ખેતીથી આગળ વધીને આપણે સૂત્રાપાડા જેવા દરિયા કિનારાના વિસ્તારોમાં જઈએ તો ત્યાં વાર્તા આખી અલગ છે. ત્યાં જીવનની સ્પીડ સમુદ્રના મોજા નક્કી કરે છે. માછીમારોનું જીવન બધું જ માછીમારી પર ટકેલું છે. ડીઝલના ભાવ વધી જાય, સબસિડી મળશે કે નહીં એની ચિંતા, અને હવે તો માછલીઓ પણ ઓછી મળે છે. આ બધું એમના માટે રોજનો સંઘર્ષ છે. એમની તકલીફો ખેડૂતોની તકલીફોથી એકદમ જુદી છે. અને હવે આ વિસ્તારનો સૌથી મોટો અને સૌથી ગૂંચવાયેલો મુદ્દો. એક અવાજ સંભળાય છે, અમારા ખેતરો જ અમારું જીવન છે, જંગલના નિયમો અમારું ગળું ઘોંટી રહ્યા છે. આ અવાજ કોનો છે? એ ખેડૂતોનો, જેમની જમીન ગીરના જંગલને અડીને આવેલી છે. સરકારે અહીં ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે ESZ લાગુ કર્યો છે. સાદી ભાષામાં સમજીએ તો જંગલને બચાવવા માટે એની આસપાસના વિસ્તારમાં નવા બાંધકામ, ઉદ્યોગો અને અમુક ખેતી પર રોક લગાવી દીધી છે. હવે જુઓ, હેતુ તો સારો છે, પર્યાવરણનું રક્ષણ, પણ એના કારણે અહીંના ખેડૂતો અને માલધારીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આ સીધો ટકરાવ છે રોજીરોટી અને પર્યાવરણ વચ્ચેનો, અને આ જ લડાઈ તાલાલાના રાજકારણનું કેન્દ્ર છે. સારું, તો હવે આપણે તાલાલાની જમીન અને લોકોની વાત તો સમજી ગયા. હવે સમય છે 2022ના ચૂંટણી પરિણામોનું બારીકાઈથી એકદમ ફોરેન્સિક વિશ્લેષણ કરવાનું. આ પરિણામોને સમજવા માટે આપણે ખાલી આંકડા નથી જોવાના. એની પાછળ મતદારોએ જે ચૂપ રહીને સંદેશો આપ્યો છે ને એને પકડવાનો છે. કારણ કે આ કોઈ સામાન્ય હાર નહોતી, આ તો એક મોટા પતનનો ખુલ્લો સંકેત હતો. આ નંબર પર નજર નાખો, -35.89%. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. 2017ની ચૂંટણીની સરખામણીમાં 2022માં સીધો 36% મતનો ઘટાડો. પોલિટિકલ ભાષામાં આને વોટ બેઝનું ધોવાણ કહેવાય. મતલબ કે જે તમારો પાક્કો વોટર હતો એ જ મોટા પ્રમાણમાં સરકી ગયો. તો સવાલ એ જ છે કે આટલા બધા મત ગયા ક્યાં? અને હારનું માર્જિન લગભગ 20%. આનો મતલબ શું થયો કે લડાઈ નજીકની પણ નહોતી. જ્યારે હાર આટલા મોટા માર્જિનથી થાય ત્યારે સાફ સાફ બતાવે છે કે મતદારોએ એકતરફી મન બનાવી લીધું હતું. આ કોઈ નાની મોટી ભૂલોનું પરિણામ નથી. આ તો વોટર્સે આપેલો એક મોટો સ્પષ્ટ સંદેશ છે.
બદલાવનો. અને હવે આ આંકડો કદાચ સૌથી વધારે ચિંતા કરાવે એવો છે. 2012ની સરખામણીમાં વોટિંગમાં સીધો 12%થી વધુનો ઘટાડો. આનો સીધો મતલબ એ છે કે હજારો લોકો મત આપવા માટે ઘરની બહાર જ ના નીકળ્યા. આ નિરાશાની નિશાની છે. જ્યારે વોટરને એમ લાગે કે કોઈ પણ ઉમેદવાર કે પાર્ટી મારી સમસ્યાનું સમાધાન નહીં લાવી શકે, ત્યારે આખી પ્રોસેસમાંથી જ પોતાને દૂર કરી લે છે. આ એક પ્રકારનો શાંત વિરોધ હતો. ચાલો આ ટેબલ પર થોડું ધ્યાન આપીએ. આમાં તાલાલાના પોલિટિક્સની આખી પેટર્ન છુપાયેલી છે. જુઓ, 2017માં કોંગ્રેસનો વોટ શેર હતો 58.82%, એકદમ ટોપ પર. એ વખતે લાગતું હતું કે આ ગઢને કોઈ જીતી જ ના શકે. પણ થયું શું? ખાલી 5 જ વર્ષમાં 2022માં આ આંકડો સીધો નીચે આવીને 22.93% પર પહોંચી ગયો. આટલો મોટો અને આટલો ઝડપી ઘટાડો પોલિટિક્સમાં બહુ ઓછો જોવા મળે છે. આ શું બતાવે છે કે 2017ની જીત કોઈ મજબૂત પાયા પર નહોતી, એક લહેર હતી, અને જેવી એ લહેર ગઈ, પરિણામ આપણી સામે છે. તો સવાલ એ છે કે આટલા મોટા પતનનું તાત્કાલિક કારણ શું હતું? જવાબ છે, શાસન વિરોધી મતો વહેંચાઈ ગયા. 2022માં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી કરી અને લગભગ 30% મત લઈ ગઈ. આ મત કોના હતા? મોટા ભાગે એ લોકોના જે શાસક પક્ષથી નારાજ હતા. પણ એમને કોંગ્રેસમાં પણ કોઈ સારો વિકલ્પ દેખાતો નહોતો. બસ આ જ થયું. ભાજપ વિરોધી વોટ 2 ભાગમાં વહેંચાઈ ગયા, અને એટલે જ ભાજપના ઉમેદવાર ઓછા મત મળવા છતાં આરામથી જીતી ગયા. અને અહીંયા લોકશાહીની એક બહુ જ મહત્વની વાત સામે આવે છે. જો લોકશાહીમાં દરેક અવાજ કિંમતી છે, અને એટલે જ જાહેર જીવનમાં જે પણ ચર્ચા થાય એ બહુ મોટી જવાબદારી સાથે થવી જોઈએ. આ જ ડેટા આપણે જોઈ રહ્યા છીએ, એનો મતલબ કોઈના પર આંગળી ચીંધવાનો નથી. એનો મતલબ છે મતદારોએ જે સંદેશો આપ્યો છે એનું સન્માન કરવું અને દરેક નાગરિકને એક જાણકાર પ્રતિનિધિત્વ મળે એ પાક્કું કરવું. ઓકે, તો અત્યાર સુધી આપણે એ જોયું કે શું થયું. હવે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આવું કેમ થયું. કોઈપણ ચૂંટણીનું પરિણામ છે ને, એ કોઈ એક કારણથી નથી આવતું. એમાં પાર્ટીની અંદરની ખામીઓ અને બહારના સંજોગોનું દબાણ, આ બંનેનો હાથ હોય છે. તો ચાલો આ બંને પાસાઓને બરાબર સમજીએ. દરેક રાજકીય પાર્ટીની પોતાની તાકાત હોય છે અને પોતાની નબળાઈઓ. તાલાલામાં કોંગ્રેસની તાકાત શું હતી? એમનો વર્ષો જૂનું કેડર નેટવર્ક. પણ સમયની સાથે નબળાઈઓ વધી ગઈ. જેમ કે સ્થાનિક લેવલ પર કોઈ એવો મજબૂત નેતા નહોતો જેને બધા માનતા હોય. ચૂંટણીના દિવસે બૂથ મેનેજમેન્ટ સાવ ભાંગી પડ્યું હતું, અને પ્રચાર માટે જે પૈસા કે સાધનો જોઈએ એની પણ કમી સ્પષ્ટ દેખાતી હતી. એટલે થયું એવું કે આ અંદરની નબળાઈઓને કારણે બહારના પડકારોનો સામનો કરવો બહુ અઘરો થઈ ગયો. હવે વાત કરીએ બહારના ફેક્ટર્સની, એટલે કે બાહ્ય દબાણની. પોલિટિકલ લેવલ પર શાસક પક્ષનું સંગઠન ખૂબ પાવરફુલ હતું. એમની પાસે સાધનો પણ ભરપૂર હતા. ઇકોનોમિક લેવલ પર ખેડૂતોની સમસ્યાઓ અને યુવાનોમાં બેરોજગારી, આ મોટા મુદ્દા હતા. સોશિયલ લેવલ પર જાતિના સમીકરણો સતત બદલાઈ રહ્યા હતા. અને સૌથી મોટો એન્વાયરમેન્ટલ મુદ્દો, પેલો ગીર જંગલનો ESZ વિવાદ. એનાથી ખેડૂતો અને માલધારીઓમાં જબરદસ્ત નારાજગી હતી. આ બધી વસ્તુઓ ભેગી થઈ અને એક એવો માહોલ બન્યો જે બદલાવ માટે એકદમ તૈયાર હતો. એક અવાજ આવે છે, અમારે અહીં નોકરીઓ જોઈએ છે, ખાલી વચનો નહીં. આ અવાજ ખાલી સૂત્રાપાડાના દરિયા કિનારાનો નથી. આ અવાજ તાલાલાના દરેક ગામના યુવાનનો છે. આ અવાજ છે આર્થિક તંગીનો, ભવિષ્યની ચિંતાનો. જ્યારે યુવાનોને પોતાના જ વિસ્તારમાં નોકરી ધંધાની તકો નથી દેખાતી ને, ત્યારે એ કોઈ એવા વિકલ્પ તરફ જુએ છે જે કમસે કમ આશા તો બતાવે. અને બસ આ જ નારાજગીએ આમ આદમી પાર્ટી જેવી નવી પાર્ટી માટે જગ્યા કરી આપી. સારું, તો અત્યાર સુધી આપણે પ્રોબ્લેમ શું છે એ સમજ્યા, આંકડા જોયા, કારણો પણ સમજ્યા. પણ ખાલી પ્રોબ્લેમ શોધવાથી કામ પૂરું નથી થતું. એક સારું વિશ્લેષણ એ કહેવાય જે આગળનો રસ્તો પણ બતાવે. તો હવે સવાલ એ છે કે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અને મતદારોનો વિશ્વાસ પાછો જીતવા માટે એક નક્કર બ્લુપ્રિન્ટ, એક પ્લાન શું હોઈ શકે? આ પડકારોનો સામનો કરવા માટે આપણે એક સ્ટ્રેટેજિક ફ્રેમવર્ક વિશે વિચારીએ. ચાલો આપણે એને નામ આપીએ ચતુર્મુખ સિદ્ધાંત. ગભરાશો નહીં, આ કોઈ અઘરી ફોર્મ્યુલા નથી. આ તો બસ 4 મુખ્ય પાયા પર બનેલો એક સીધો સાધો પ્લાન છે, જેનો હેતુ ખાલી ચૂંટણી જીતવાનો નથી, પણ લોકો સાથે તૂટેલો સંબંધ ફરીથી જોડવાનો છે. તો આ ચતુર્મુખ સિદ્ધાંતના 4 પાયા કયા છે? પહેલો, ચૂંટણીલક્ષી ચોકસાઈ,
એટલે કે ડેટાનો ઉપયોગ કરીને સમજો કે કયા વોટર સુધી પહોંચવું સૌથી જરૂરી છે. બીજું, સંગઠનાત્મક નવીનીકરણ એટલે કે પાર્ટીના સ્થાનિક માળખામાં નવો જીવ ફૂંકવો. ત્રીજો, સ્પષ્ટ વાર્તા મતલબ કે લોકોની સામે એકદમ સીધો, સરળ અને ભરોસાપાત્ર મેસેજ લઈને જાઓ. અને ચોથો, સંસાધન એકત્રીકરણ એટલે કે આ બધું કરવા માટે જે પણ લોકો, સમય અને પૈસા જોઈએ એ ભેગા કરવા. આ ચારે પાયા એકબીજા સાથે જોડાયેલા છે. જુઓ, કોઈ પણ સ્ટ્રેટેજી ત્યારે જ કામ કરે જ્યારે એ લોકોની સાચી તકલીફો પર બનેલી હોય. આ ચાર્ટ જુઓ, એકદમ ક્લિયર છે. તાલાલાના લોકોની સૌથી મોટી ચિંતાઓ કઈ છે? ખેડૂતોની રોજીરોટી, નોકરીઓની અછત અને પાણીની તંગી. તો આપણો જે ચતુર્મુખ સિદ્ધાંત છે એનો પાયો આ જ 3 મુદ્દાઓના સમાધાન પર હોવો જોઈએ. સ્ટ્રેટેજી હંમેશા લોકોની સમસ્યાઓમાંથી બનવી જોઈએ, કોઈ એસી ઓફિસમાં બેસીને નહીં. અને છેલ્લે બધી વાત આવીને એક જ જગ્યાએ અટકે છે: વિશ્વાસ. લોકોનો જનાદેશ વિશ્વાસ પર મળે છે. અને આ વિશ્વાસ ખાલી વચનોથી નથી બનતો. એ ત્યારે બને છે જ્યારે તમારી શાસન વ્યવસ્થા એવી હોય જે દરેક વ્યક્તિના ગૌરવ અને એમની સંમતિનું સન્માન કરે. એ પારદર્શક હોય, લોકોની વાત સાંભળતી હોય. આજના સમયમાં લોકોની પ્રાઇવેસી અને એમની મંજૂરીનું ધ્યાન રાખવું એ પણ વિશ્વાસ બનાવવાનો એક બહુ જ જરૂરી હિસ્સો છે. તો આપણું છેલ્લું લક્ષ્ય શું હોવું જોઈએ? ખાલી આગલી ચૂંટણી જીતવી? ના. લક્ષ્ય હોવું જોઈએ એક એવું ગવર્નન્સ મોડલ બનાવવાનો જે ખરેખર લોકો માટે કામ કરે અને જેનાથી લોકોનો સાચો જનાદેશ મળે. આ કોઈ 2 દિવસનું કામ નથી. આ એક લાંબી અને શિસ્તબદ્ધ પ્રોસેસ છે. તો ચાલો જોઈએ કે આ પ્લાનને જમીન પર કઈ રીતે ઉતારી શકાય. આ જુઓ, એક 90 દિવસનો પ્લાન. આ બતાવે છે કે કોઈ પણ મોટી સ્ટ્રેટેજીને નાના નક્કર પગલાંમાં કેવી રીતે વહેંચી શકાય. માની લો, પહેલા 30 દિવસ ફક્ત લોકોની વચ્ચે જાઓ, એમની વાત સાંભળો. પછીના 30 દિવસ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારો મેસેજ પહોંચાડો. અને છેલ્લા 30 દિવસ ગામડે ચોકે જઈને લોકો સાથે સીધી વાત કરો, ચોક સભાઓ કરો. બસ આવી સતત અને શિસ્તબદ્ધ મહેનતથી જ કોઈપણ રાજકીય સંગઠન મતદારોનો ખોયાયેલો વિશ્વાસ પાછો મેળવી શકે છે. યાદ રાખજો, રાજકારણ 100 મીટરની દોડ નથી, એ એક મેરેથોન છે. જો તમે પણ એક લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો વિકાસ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. પર્પઝ બિયોન્ડ પોલિટિક્સ.